તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે એપ્રિલ મહિનાના ટોપ 13 જે છે કરંટ અફેર્સના અગત્યના MCQ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર જે છે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તમારા ઓપ્શન આપેલા છે કરમસદ, બોરસદ, મિયાણી કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન એ આવશે. કરમસદ ખાતે છે આ જે છે સેન્ટર છે તે શરૂ કરવામાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025-26 માટે હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર પુરુષમાં કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે હાર્દિક સિંહ, અનિલ ચૌધરી, વિજય પટેલ કે અનિરુદ્ધ વર્મા. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, હાર્દિક સિંહ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન છે લેફ્ટનન્ટ જનરલ અજીત સિંહ, લેફ્ટનન્ટ જનરલ અનિલ ઉપાધ્યાય, લેફ્ટનન્ટ જનરલ ગૌરવ પટેલ કે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક છે તે કયા સ્થળે આવેલો છે? તો ઓપ્શન છે અમરેલી, ખાવડા, મુન્દ્રા કે અલંગ ખાતે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, ખાવડા ખાતે આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રિયા સોલંકીએ નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કઈ રમત માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો ઓપ્શન આપેલા છે ક્રિકેટ, હોકી, ગોળાફેંક કે હાઈ જમ્પમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, ગોળાફેંકની રમતમાં તેમણે છે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્ષ 2025ના પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન માટે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન છે હિતેશ ગોયલ, વિજય વર્મા, રાજકુમાર મુખોપાધ્યાય કે અનિલ શર્માની. તો જવાબ આવશે રાજકુમાર મુખોપાધ્યાયની જે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજા રવિ વર્માનું ક્યુ પેઇન્ટિંગ 167.20 કરોડમાં વેચાઈને ભારતનું સૌથી મોટું મોંઘું પેઇન્ટિંગ બન્યું છે? તો ઓપ્શન છે રાધા, ગોવાળ, યશોદા અને કૃષ્ણ કે ગાયોનું. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, યશોદા અને કૃષ્ણની જે પેઇન્ટિંગ છે તે 167.20 કરોડમાં વેચાઈને ભારતનું સૌથી મોટું પેઇન્ટિંગ બન્યું છે, જે રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસરોએ અંતરિક્ષ યાત્રીઓના માનસિક અને શારીરિક વર્તન છે તેને સમજવા માટે લેહમાં શું શરૂ કર્યું છે? તો ઓપ્શન તમને આપેલા છે મિશન મિત્રા, મિશન ટાર્ગેટ, મિશન લક્ષ્ય કે મિશન મૂન. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, મિશન મિત્રા છે તે લેહમાં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ત્યારબાદનો પ્રશ્ન છે કે જન વિશ્વાસ બિલ 2026 સંસદમાં છે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ કે પિયુષ ગોયલ દ્વારા. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, પિયુષ ગોયલ છે તેમના દ્વારા છે આ જન વિશ્વાસ બિલ 2026 સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો ઓપ્શન આપેલા છે 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ કે 11 વર્ષ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, 11 વર્ષ છે તે તાજેતરમાં જ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ
તો વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર કેટલો અંદાજ્યો છે? તો મિત્રો અહીં વિશ્વ બેંકની વાત થાય છે. તો ઓપ્શન આપેલા છે 6.9, 6.6, 6.7 કે 6.8. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. 6.6% જેટલો વિકાસ દર રહેવાનો જે છે અંદાજ લગાડવામાં આવ્યો છે વિશ્વ બેંક દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ આશા ભોસલેનું નિધન થયું હતું. તો તેને કયા વર્ષમાં પદ્મ વિભૂષણ જે સન્માન છે તે આપવામાં આવ્યું હતું? તો ઓપ્શન છે વર્ષ 2006, 2007, 2008 કે 2010. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. વર્ષ 2008 છે આ સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ પોલીસ માદક દ્રવ્યોના ગુનાઓ નાબૂદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરનાર દેશની પ્રથમ પોલીસ બની છે? તો ઓપ્શન છે ગુજરાતની, મહારાષ્ટ્રની, તેલંગાણાની કે મધ્યપ્રદેશની. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ગુજરાતની જે છે પોલીસ છે તે ઉપયોગ કરે છે અને નારીત AI છે તેનો ઉપયોગ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન છે મેક્સિકો, ન્યુયોર્ક, સિએટલ કે આપેલ તમામમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. સિએટલમાં છે જે છે આનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારના તાજેતરના પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવશે? તો ઓપ્શન છે 850, 855, 860 કે 865. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. 850 છે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તો ઓપ્શન છે નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી, અનિલ સિંહ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. સમ્રાટ ચૌધરીએ છે શપથ લીધા છે બિહારના નવા મુખ્યમંત્રી તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને ગુજરાતમાં કયા સ્થળે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે મંજૂરી મળી છે? તો ઓપ્શન છે અલંગ, ધોલેરા, મુન્દ્રા કે વાડીનાર ખાતે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. ધોલેરા ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બ્લૂમબર્ગ બિલિયનિયર ઇન્ડેક્સ 2026 મુજબ જોઈએ તો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? તો ઓપ્શન છે ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, રતન ટાટા કે એક પણ નહીં આમાંથી. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. ગૌતમ અદાણી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો IMF નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો રહેવાનો અંદાજ મૂક્યો છે? મિત્રો આ IMF દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી અગાઉ આપણે પ્રશ્ન જોયો હતો તેમાં વિશ્વ બેંકે જાહેરાત કરી હતી. તો આમાં જે છે IMF દ્વારા છે મિત્રો કેટલો વૃદ્ધિ દર છે ભારતનો 2027માં રહેશે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન છે 6.4, 6.5, 6.7 કે 6.8. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. 6.5 જેટલો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાઈમ 100 2026ની યાદી મુજબ 14મી વખત વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે પસંદ કોણ થયું છે? તો ઓપ્શન છે નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ કે પુતિન. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. શી જિનપિંગ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એપલના નવા CEO તરીકે કોની જાહેરાત કરવામાં આવી છે? તો ઓપ્શન છે ટીમ કુક, જોન ટર્નર્સ, આર્થર લેવિયન્સ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. જોન ટર્નર્સની છે એપલના નવા CEO તરીકે છે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા પક્ષી અભયારણ્યને ભારતની 99મી રામસર સાઇટ તરીકે
જાહેર કરવામાં આવી છે? તો ઓપ્શન છે શેખ ઝીલ પક્ષી અભયારણ્ય, પટના પક્ષી અભયારણ્ય, છારી ધોધ પક્ષી અભયારણ્ય કે આપેલ તમામ? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે શેખા ઝીલ પક્ષી અભયારણ્ય છે તેને છે ભારતની 99મી રામસર સાઇટ તરીકે છે તે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્ટિમિસ 2 મિશનનું લેન્ડિંગ છે તે કયા મહાસાગરમાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન છે હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગર કે એક પણ નહીં? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે પ્રશાંત મહાસાગરમાં છે આનું લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ ગુજરાતના વોટર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે AI પ્લેટફોર્મ વિકસાવ્યું છે? તો ઓપ્શન આપેલા છે IIT ગાંધીનગર, IIT મુંબઈ, IIT મદ્રાસ કે IIT કોલકાતાના વિદ્યાર્થીઓએ? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ છે તે આ જે છે AI પ્લેટફોર્મ વિકસાવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન છે હિરેન પંડ્યા, અશોક લાહિરી, ચંદ્રેશ ગોયલ કે અમિત પરમારને? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે અશોક લાહિરીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બીકાજી ફૂડ્સના સ્થાપક કોણ હતા કે જેઓનું તાજેતરમાં જ 74 વર્ષની વયે નિધન થયું હતું? તો ઓપ્શન છે શિવરતન અગ્રવાલ, પ્રેમ પ્રકાશ શર્મા, અનિલ ઉપાધ્યાય કે ચિરાગ પટેલ? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે શિવરતન અગ્રવાલ જેઓનું છે તાજેતરમાં નિધન થયું છે જેઓ બીકાજી ફૂડ્સ છે તેના સ્થાપક હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પ્રથમ વિશ્વયુદ્ધના 33,000 ભારતીય સૈનિકોના નામ કયા દેશમાં આવેલા સ્મારકમાં ઉમેરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે ઇઝરાયલ, ઇરાક, ઈરાન કે UAEમાં? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઇરાકમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે RBIના નવા પ્રસ્તાવ મુજબ કેટલા રૂપિયાથી વધુના ઓનલાઈન પેમેન્ટ પર 1 કલાકનો બ્રેક લાગુ થઈ શકે છે? તો ઓપ્શન આપેલા છે 5,000, 10,000, 15,000 કે 20,000ના? તો જવાબ આવશે ઓપ્શન બી 10,000ના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વસ્તી ગણતરી 2027 જે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે તો તેનો હેલ્પલાઇન નંબર શું છે? તો ઓપ્શન આપેલા છે 1950, 1850, 1760 કે 1855? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે 1855. ત્યારબાદ વનસ્પતિ શાસ્ત્રી એન અલીમ યુસુફને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તો તે કયા રાજ્યના છે? ઓપ્શન છે ગુજરાત, કેરળ, તામિલનાડુ કે આંધ્રપ્રદેશ રાજ્યના? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે કેરળ રાજ્યના.